જામનગરમાં એક પ્રોફેસર ઉપર આરોપ લાગ્યો છે અને આરોપ ખૂબ ગંભીર છે, કારણ કે આરોપ એક વિદ્યાર્થીનીએ લગાવ્યા છે। જાતીય સતામણીના આરોપ લગાવવામાં આવ્યા છે એક પ્રોફેસર ઉપર, જે ગુરુની પદવી પર બેઠો છે, જે બાપની પદવી ઉપર કહેવાય, જે પ્રોફેસર એક દીકરીઓ સમાન એના માટે આ વિદ્યાર્થીનીઓ હોય, એ ખરાબ નજરથી વિદ્યાર્થીનીને જોતો હોવાના આરોપ લાગ્યા છે। અને વિદ્યાર્થીનીનું કહેવું છે કે તે ખૂબ ડરી ગઈ હતી, નાપાસ કરશે એવી બીકથી તે મૂંઝાતી હતી અને ફરિયાદ કરવી કે કેમ, કોઈને કહેવું કે કેમ, એ મૂંઝવણમાં હતી। પણ આખરે તેણે કોલેજ પ્રશાસનમાં હિંમત કરી આ પ્રોફેસરની મેલી મુરાદને ઉઘાડી પાડી છે। બંને તરફથી એક લેખિતમાં ફરિયાદ મળેલ છે, પરંતુ તે ફરિયાદ જે છે તે વિભાગીય કોન્ફ્લિક્ટ્સ કહેવાય, ડિપાર્ટમેન્ટલ કોન્ફ્લિક્ટ્સ એ પ્રકારની છે। જે વર્તમાનપત્રમાં મેન્શન કરવામાં આવ્યું છે એવી કોઈ ફરિયાદ હજી સુધી સંસ્થાને મળવાપાત્રમાં નથી અને કદાચ મળવામાં હશે, પરંતુ તેમ છતાં જે વર્તમાનપત્રમાં આ મેટર રેઝ કરવામાં આવી છે તો તેની ગંભીરતાને ધ્યાને લઈ અને સંસ્થા ખાતે મહિલા જાતીય સતામણી કમિટી છે જ, ડૉક્ટર દીપક રાવલની અગેન્સ્ટમાં આ ફરિયાદ છે। ફરિયાદીનું નામ કે એની અન્ય વિગતો મહિલા જાતીય સતામણીએ કમિટીએ શોધવાની રહેશે। અને હવે વાત કરવી છે નકલીના કારોબારની, જે બેફામ રીતે ફૂલી ફાલી રહ્યો છે। રાજ્યનું કોઈ પણ શહેર હોય, કોઈ પણ જિલ્લો હોય, તાલુકો હોય, અને અત્યારે તમે જે જુઓ છો એ શંકાસ્પદ ઘીનો જથ્થો છે। જી હા, ભલે બોર્ડ અમૂલનું એની ઉપર લેબલ અમૂલનું લાગ્યું હોય, પણ આ ડબ્બામાં ઘી અમૂલનું ન હોવાની વાત ચર્ચાઈ રહી છે ને એટલે જ ફૂડ વિભાગ ત્રાટક્યું હતું। આરોગ્ય વિભાગે અહીંયાથી નમૂના પણ લીધા છે। ડુપ્લિકેટ ઘી હોવાની આશંકા જન્મી રહી છે। દરેક જગ્યાએ નકલીનો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે અને બેરોકટોકપણે આ નકલીનો કારોબાર ચાલી રહ્યો છે। અને ખાવું તો ખાવું શું, કેટલાક લોકો નજીવા નફા માટે, નજીવા પૈસા માટે લોકોને હોસ્પિટલના બિછાને અથવા તો એવી ગંભીર બીમારીઓ આપી રહ્યા છે, જે કદાચ લાઈલાજ છે અને આ રોકવાવાળું કદાચ કોઈ નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા એક જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો અને શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે મળી આવ્યો છે। અમૂલના નામે ઘી જે છે તે વેચાણ કરવામાં આવતું હતું। આરોગ્ય વિભાગના અધિકારી આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। ભાવિનભાઈ, એક જે દરોડો પાડવામાં આવ્યો આરોગ્ય વિભાગ દ્વારા, શું શંકાસ્પદ વસ્તુઓ મળી આવી અને કયા નામ હેઠળ તેનું વેચાણ થતું હતું? રૂટીન ચેકિંગ દરમિયાન ચારભુજા કિરાણા સ્ટોરમાં ઘીનું ચેકિંગ કરતા હતા, ત્યારે આ ઘીના 7 ડબ્બા હતા, જેમાં લેબલમાં થોડું અમને શંકા જતાં વધારે પૂછપરછ કરતાં ખબર પડી કે અમૂલના નામ, બ્રાન્ડ નેમનું સ્ટીકર મારી અને અમૂલના નામે ઘી વેચતા હતા। હાલ આપણે કેટલા ડબ્બા સીઝ કરવામાં આવ્યા છે અને કઈ પ્રકારનું મિશ્રણ હોઈ શકે છે? હાલ 7 ડબ્બા સીઝ કરી દીધા છે અને જે મેઇન સપ્લાયર જે છે હાર્દિક ટ્રેડર્સ હાટકેશ્વર ખાતે, એની ઓફિસ અને ગોડાઉનને સીલ મારી દીધું છે। આગામી અહીં થોડી વારમાં એક ટેસ્ટિંગ માટે વાન પણ આવી રહી છે, કઈ પ્રકારના ટેસ્ટ તેમાં કરવામાં આવશે અને આગામી કાર્યવાહી કઈ પ્રકારની રહેશે? ડિટેલ રિપોર્ટ તો લેબોરેટરીમાં ટેસ્ટ થયા બાદ જ ખબર પડશે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ વાન આવશે એટલે આપણને સ્ક્રીનિંગ કરીને આપશે કે ઘી શંકાસ્પદ છે કે નહીં। તો જે પ્રમાણે અધિકારી છે તે કહી રહ્યા છે કે આ જે જથ્થો જે છે તે શંકાસ્પદ છે અને આ કેટલીક શંકાઓ અધિકારીઓને ગઈ હતી અને તેના કારણે જ આ રેડ છે તે કરવામાં આવી હતી। સાહેબ, આમાં આ જે સ્ટીકર લગાડેલું છે, આમાં શંકાસ્પદ કઈ કઈ બાબતો હોઈ શકે, શું માનવું આપનું? સૌથી પહેલાં શંકા અમને ત્યારે ગઈ, શુદ્ધની જગ્યા શદ લખેલું હતું અને અમૂલના ઘીની વેલિડિટી 9 મહિનાની હોય છે, જ્યારે આમાં ઘીની વેલિડિટી 1 વર્ષની હતી અને ઉપરથી આ સ્ટીકર મારેલું છે, એટલે શંકા વધારે છે। તો કેટલાક શાબ્દિક મિસ્ટેક છે તે આમાં કરવામાં આવી છે। શુદ્ધની જગ્યાએ અહીંયા શુદ્ધ લખેલું છે અને આ વેલિડિટી જે છે તે આમાં 1 વર્ષ બતાડવામાં આવી છે, જ્યારે અમૂલની વેલિડિટી છે તે 9 માસની હોય છે અને તેના આધારે જ આ ચેકિંગ કરવામાં આવ્યું અને આ શંકા જતાં તમામ જથ્થો છે તે સીલ કરવામાં આવ્યો છે અને રિપોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તે રિપોર્ટ આવશે અને તેના આધારે આગામી કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અને હવે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના એક એવા નેતાની, જે પોતાના બેબાક બોલ માટે જાણીતા છે અને એની સાથે સાથે આ વખતે તો તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે જે દ્રોહ કરી રહ્યા છે એમના પક્ષમાં નિવેદન આપી દીધું છે। જી હા, પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહની વાત થઈ રહી છે, જેમણે ભારતીય જનતા પાર્ટી સામે જેમણે પણ બગાવત કરી છે અથવા તો ટિકિટ નથી મળી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, પક્ષમાંથી જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કેસરીસિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, ડરવાની કોઈ જરૂર નથી, 2027માં બીજેપી વાળા સામેથી આવશે અને ખેસ પહેરાવશે।
8 લોકો જે તમને સસ્પેન્ડ કર્યા છે એ લોકો તમને પાછા બોલાવવા આવશે કે એમને ખબર પડશે કે 2027માં આ ગામ હશે કે આ શહેરના કોઈ આગેવાન છે અમારાથી સસ્પેન્ડ થઈ ગયો છે પણ વિધાનસભાની અંદર હમણાં નુકસાન કરશે, એટલે પાછા આ જ લોકો ફરી પાછા તમને 2027માં પાછા બોલાવવા આવશે એટલે વાતે ગાતે તમારું એમના ખેસથી સ્વાગત કરશે. એટલે પછી આવનારા દિવસોની અંદર આ ભૂલ ના થાય. વિધાનસભાની અંદર અલગ હોય, લોકસભાની અંદર અલગ હોય, તાલુકા જિલ્લામાં અલગ હોય, સરપંચનું ઇલેક્શન હોય, કંઈક નિયમો અલગ હોય. એના કરતાં તમે આ બધા જ નિયમો એક કરી દો. ગામે ગામ લોકોને અંદરો અંદર ઝઘડાવાનું બંધ કરી દો. 1 વર્ષની અંદર તમે એક ચૂંટણી લાવો, તમે નક્કી કર્યું હોય એ ટાઈમે ચૂંટણી આવી જાય પાછી. આ 2-2.5 વર્ષ પંચાયતોના થયા, ગ્રામ પંચાયતોની અંદર તમારા વહીવટદારો મૂક્યા છે. જિલ્લા પંચાયતને પણ 2 વર્ષ થવાયા તમારા. અને હવે વાત કરવી છે સ્થાનિક સ્વરાજમાં હિન્દુ મુસ્લિમની જે વાત સામે આવી રહી છે, હિન્દુ મુસ્લિમનું જે એક ફેક્ટર રમવામાં આવી રહ્યું છે એની. કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી નહીં, કોંગ્રેસ તરફથી આ પાસું ફેંકવામાં આવ્યું છે, આ પત્તું ફેંકવામાં આવ્યું છે. ગ્યાસુદ્દીન દ્વારા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ રહી છે એમાં આરોપ લગાવવામાં આવ્યો છે. એમને સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું હતું કે જે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહ્યા છે એ મુસ્લિમો એ સમાજના ગદ્દાર છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું. અને તેનો સણસણતો જવાબ જે પણ મુસ્લિમ ઉમેદવારો છે તેમના દ્વારા આપવામાં આવ્યો હતો. સાથે સાથે જ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ ગ્યાસુદ્દીનને જવાબ આપવામાં આવ્યો છે કે આપણને ખબર છે કે રોજ આપણા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથેનો આપણને સંઘર્ષ કરવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય, હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એવો પ્રયાસ કરતી હોય. આપણે તો હિન્દુ સમાજને આપણા મોટા ભાઈ માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ ગમતું નથી. રોજ તમે જુઓ તો કોઈક જગ્યા જુનાગઢ હોય તો મસ્જિદ ડિમોલિશન થાય, મઝાર શરીફનું ડિમોલિશન થાય, બેટ દ્વારકા તમે જુઓ તો લોકોને ઘર બાર જે છે સમગ્ર બુલડોઝર ફેરવીને ત્યાં ઉજાડી દીધા હોય. રોજ આપણા પૈગંબર સાહેબની અવમાનના થતી હોય. ગ્યાસુદ્દીનભાઈનું ફ્રસ્ટ્રેશન આ વિભાજનકારી નિવેદનમાં દેખાઈ રહ્યું છે. ગુજરાત દેશ શાંતિ સલામતી અને સમૃદ્ધિ ઈચ્છે છે. શાંત પાડીમાં કાંકરી ચાળો કરવાનું એમને ભારે પડવાનું છે. સરકાર પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. ગુજરાતના અમન-ચેનને, દેશના અમન-ચેનને દોડવાનો કોઈ પણ પ્રયાસ કરશે આવા વિભાજનકારી કે ઉશ્કેરણીજનક નિવેદનો થશે તો સરકાર એક્શનમાં આવી એની સામે પગલાં પણ લેશે. મુસ્લિમો તેમજ રાધનપુરના હિન્દુ પરિવારો સાથે મળી અને ચૂંટણી લડી રહ્યા છે અને જલવંત વિજય થાય એવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસનું જડિયા ઉખડી ગયા એવું વાતાવરણ બન્યું છે. ત્યારે ગ્યાસુદ્દીન શેખ રાધનપુર આવીને એમ કહે છે કે મુસ્લિમોએ ક્યારે પણ બીજેપીની ટિકિટ ઉપર ચૂંટણી લડવી ના જોઈએ. શા માટે ના લડવી જોઈએ? અમારે તો સાથે રહી મુસ્લિમનો તેમજ રાધનપુરનો વિકાસ કરવો છે, એટલા માટે અમે ચૂંટણીમાં ઝપલાયું છે. અને આજની તારીખમાં અમને એવો સારો એવો સહકાર દરેક મુસ્લિમ સમાજમાંથી મળી રહ્યો છે. અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અલગ અલગ રંગો જોવા મળી રહ્યા છે. જબરજસ્ત રીતે પ્રચાર થઈ રહ્યો છે. પાકિસ્તાન પણ આવી રહ્યું છે, હિન્દુ મુસ્લિમ કરવામાં આવી રહ્યું છે અને એની સાથે સાથે મતદારોને ધમકી પણ આપવામાં આવી રહી છે. જી હા, વડોદરાના કરજણમાં સતીશ નિશાળિયા પહોંચ્યા હતા પ્રચાર કરવા માટે અને પ્રચાર કરતી વખતે સ્પષ્ટ શબ્દોમાં એમણે કહ્યું કે આ જે 4 નામ દેખાય છે ને, જો આ 4 ઉમેદવારોને જીતાડી દીધા તો ગેરંટી આપું છું કે કોઈનું ઘર તૂટવા નહીં દઉં, પણ જો આ 4માંથી એક પણ હાર્યા તો એની પણ ગેરંટી આપું છું કે કોઈનું ઘર રહેવા પણ નહીં દઉં. અને એની સામે જ હવે ભારતીય જનતા પાર્ટીમાંથી જ અવાજો ઉઠી રહ્યા છે. અને એની સાથે સાથે ભારતીબેન ભાણવડિયાએ પ્રહાર કરતા કહ્યું છે કે અત્યાર સુધી કરજણના ગેરકાયદેસર દબાણો નિશાળિયા સાહેબ તમને દેખાયા કેમ નહીં? અને તમે કહો છો કે મત નહીં આપો તો ઘર તોડી નાખીશ. અરે ભાઈ, તમે કોણ ઘર તોડવા વાળા છો? કોઈનું ઘર તોડવા વાળા તમે કોણ છો? તમને કોને રાઈટ આપ્યો કોઈના ઘર તોડવાનો? અને તમે કેવી રીતે આ બોલી શકો કે તમારું ઘર તોડી નાખીશ? તો કે છે ગેરકાયદેસર જમીન ઉપર, સરકારી જમીન ઉપર બનાવ્યું છે એ ઘર તોડવાની હું વાત કરું છું. એવું તમે હમણાં એક ટીવી મીડિયામાં મેં તમારા ન્યૂઝ જોયા તો સરકારી જગ્યામાં
ગેરકાયદેસર બાંધકામ થયું છે એ ખબર તમને હમણાં પડી? તમે ધારાસભ્ય પણ હતા, તમે જિલ્લા પ્રમુખ પણ રહ્યા છો, તો ત્યાં સુધી તમને ખબર નથી ગેરકાયદેસર બાંધકામની? અને હવે તમને એકદમ જ ખબર પડી ગઈ કે ગેરકાયદેસર બાંધકામ હતું? અને હતું તો સરકાર જોશે, તમારે કરવાની શું જરૂર છે? તમારે બોલવાની શું જરૂર છે એવું કે તમારા ઘર તોડી નાખીશ? એટલે તમે ધાક ધમકી આપો છો ને લોકોને. એટલે સતીશ નિશાળિયાએ આજે ધમકી આપી હતી કે એક પણ ઘર રહેવા નહીં દઉં, જો વોટ આપ્યો ના આપ્યો તો ગદ્દારી કરી. તો આ શબ્દો એમણે વાપર્યા હતા કે ભારતીય જનતા પાર્ટી સાથે જો ગદ્દારી કરી તો એક પણ ઘર રહેવા નહીં દઉં, અને જો વોટ આપ્યા તો એક પણ ઘર તૂટવા નહીં દઉં. જબરજસ્ત આને ગરમાવો આવ્યો છે. એક બાજુ ભારતીબેને આકરા પ્રહાર કર્યા છે, બીજી બાજુ કરજણ મૂળ નિવાસી એકતા મંચ છે, એમણે પણ હવે બાયો ચડાવી છે અને એમણે પણ સતીશ નિશાળિયા સામે આવેદનપત્ર આપ્યું છે. મતદારોને ધાકધમકી આપી છે, મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે, અને કે જો ભાજપને મત નહીં આપે તમારા ઘર તોડી નાખીશું. તો એ હોદ્દેદારને કઈ રીતે અધિકાર મળ્યો કે જાહેરની અંદર આવા બેફામ વાણી વિલાસ કરે? એ તદ્દન ખોટું છે, લોકશાહીની હત્યા છે, અને આ દેશ બંધારણના મારફતે ચાલે છે, કોઈ પાર્ટીના મારફતથી ચાલતો નથી. એટલે મારે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય ચૂંટણી પંચને બાય આરપીડીના માધ્યમથી લેખિત રજૂઆત કરી છે, અને આજે પ્રાંત સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું છે. અને મારી માંગણી છે કે આ બંને નેતા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને સતીશ નિશાળિયાના શબ્દો ખરેખર ખૂંચે એવા હતા, કારણ કે રાજનીતિમાં જ્યારે તમે લોકોની વચ્ચે જાઓ છો, જ્યારે ચૂંટણીમાં લોકોની વચ્ચે જાઓ છો, તો નેતાઓને બે હાથ જોડીને માફી માંગતા જોયા છે, પણ જ્યારે કોઈ નેતા ધમકી આપે તો સ્વાભાવિક રીતે લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠે, અને વિપક્ષને પણ, એટલે કે સામે જે હરીફ પક્ષ છે એમને પણ દોડવાનું મેદાન મળી જતું હોય. ને આવું જ કંઈક કોંગ્રેસને પણ મળ્યું છે. કોંગ્રેસ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે સતીશ નિશાળિયા ઉપર. જે મતદારોએ છેલ્લા 15 વર્ષથી અમને મત આપ્યા છે અને અમને જીતાડ્યા છે, એ જ મતદારોની વિરુદ્ધ જઈને એમના મકાનો તોડવાની વાતો કરે છે. ભાજપ પાર્ટીના પ્રમુખને શરમ આવી જોઈએ પહેલાં તો. અને ભાજપના શહેરના પ્રમુખ કરજણ આવીને જે નામ બદલવાની વાતો કરે છે કે મહમ્મદ નગરીનું નામ રામનગરી બનાવી દઈશું, એ કઈ રીતના ચાલે? પોતાનું નામ બદલવાનો કોઈ એને અધિકાર હોતો નથી. પાર્ટીના અહંકારને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ આવા આક્ષેપો કરવામાં આવે છે એ તદ્દન પાયાવિહોણા છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, પણ માહોલ જાણે લોકસભાની ચૂંટણી હોય એવો જોવા મળી રહ્યો છે. આક્ષેપ પ્રત્યાક્ષેપ શું નથી થઈ રહ્યો, અને તડજોડ તો જાણે ચરમ ઉપર છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે કેટલીય સીટો એવી છે કે જે ચૂંટણી વગર જ જીતી ચૂકી છે. 200 કરતાં વધારે સીટો તો જીતી ચૂકી છે, અને એની સાથે સાથે હજી પણ એ સિલસિલો ચાલુ જ છે કે જે કોઈ પક્ષમાંથી રાજીનામા ધરી દેતા હોય, તડજોડ થતી હોય, ખરીદ ફરોખના આરોપ લાગતા હોય. ને આવું જ કંઈક થયું છે કચ્છમાં પણ, કે જ્યાં આગળ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કે જ્યાં રાજીનામાનો દોર શરૂ થયો છે. હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમીમાં હડકંપ આવી ગયો છે કે જ્યાં સલાયામાંથી 3 હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે. જયસુખ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જયસુખ પાસેથી જાણીએ કે આખરે આ રાજીનામા આપવા પાછળનું કારણ શું છે? શું આ 3 આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે રાજીનામા આપ્યા છે, ક્યાંક કેસરીઓ ખેસ ધારણ કરવાની ફિરાકમાં તો નથી? જે નકુર વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં જે છે ભારે ભંગાણ સર્જાયું છે. આમ આદમીના પાર્ટીના જે છે હોદ્દેદારો છે તેની વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે. સલાયાની પાલિકાની સામાન્ય ચૂંટણી સમયે 2 હોદ્દેદારો સહિત એક કાર્યકરનું રાજીનામા પડતા આપમાં હુકમ સર્જાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લા પ્રમુખ જુલુસ ભગાડ, સલાયા શહેર પ્રમુખ હાજી સુંભણિયા અને અનવર ભાયા નામના કાર્યકરોએ જે છે એક વિડીયો બનાવી અને હાલ અત્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કર્યું છે. જી. અને આ બાજુ દિલ્હીના પરિણામ પછી આમ આદમી પાર્ટીમાં ભૂકંપ આવી ગયો છે. પગ નીચેથી જમીન સરકી ગઈ છે અરવિંદ કેજરીવાલને. અને હવે જે એક રાજ્ય એમની પાસે બચ્યું છે એ બચાવવા માટે, એમાં ક્યાંય કોઈ તકલીફ ન પડે, એ પણ હાથમાંથી ન જતું રહે, એના માટે કમર કસતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે પંજાબના ધારાસભ્યો સાથે આજે બેઠક કરી હતી. ભગવંત માન પણ દિલ્હી દોડી આવ્યા હતા અને એમની સાથે બેઠક કરવામાં આવી હતી. કેજરીવાલની અધ્યક્ષતામાં આ બેઠક થઈ હતી. અજય મારી સાથે જોડાયા છે. અજય પાસેથી વિસ્તારથી જાણીએ આખરે કેજરીવાલને એવી તો શું ફાળ પડી છે કે પંજાબથી અહીંયા દોડાવવા પડ્યા મુખ્યમંત્રી અને ધારાસભ્યોને? देखिए नूपुर, जब से दिल्ली में विधानसभा चुनाव खत्म हुए हैं और रिजल्ट सबका देश भर के सामने आ चुका है कि यहाँ पे आम आदमी पार्टी हार चुकी है, तब से
तमाम सारे कयास लगाए जा रहे थे। इस बीच कांग्रेस पार्टी की तरफ से जो प्रताप बाजवा कांग्रेस पार्टी के सांसद हैं उनकी तरफ से एक स्टेटमेंट दिया गया जिसमें ये कहा गया कि 30 से ज़्यादा जो आम आदमी पार्टी के विधायक हैं उनके संपर्क में हैं। वहीं पर भारतीय जनता पार्टी ने आरोप लगाया कि पंजाब में कहीं न कहीं एक असंतोष है कि दिल्ली से ये सरकार जो पंजाब की चलती है और खुद अरविंद केजरीवाल चूँकि अब दिल्ली के मुख्यमंत्री नहीं है तो वो अब पंजाब के मुख्यमंत्री बन करके सत्ता में कहीं न कहीं बने रहना चाहते हैं। तो इसी सब तमाम सारे र्यूमर के बीच आज आम आदमी पार्टी की बैठक हुई और आम आदमी पार्टी की तरफ से कहा गया कि दरअसल ये समीक्षा बैठक है क्योंकि पंजाब के जितने भी विधायक थे, सांसद थे, मंत्री थे, खुद भगवंत मान जो है दिल्ली में कैंपेन कर रहे थे। तो दिल्ली में विधानसभा चुनाव में आम आदमी पार्टी की हार पे पंजाब के नेताओं की क्या राय है ये जानने के लिए बैठक बुलाई गई। लेकिन जैसा कि बैठक के खत्म होने के बाद एक शब्द बहुत तेजी से वायरल हुआ जिसमें भगवंत मान ये कहते हुए नजर आए कि अब हम पूरे देश भर में पंजाब मॉडल को चैंपियन करेंगे। आपको याद होगा कि यही अरविंद केजरीवाल लगातार दिल्ली मॉडल कहते थे और दिल्ली मॉडल के आधार पे ही पंजाब में ये विधानसभा चुनाव जीते थे। लेकिन अब खुद पंजाब मॉडल का जिक्र अरविंद केजरीवाल और उनकी पार्टी करते हुए नजर आ रही है। तो ये रिसेंट डेवलपमेंट हुआ है। लेकिन साथ ही साथ ये दावा किया गया कि पंजाब में जो सरकार है वो स्थिर है और आगे भी विधानसभा चुनाव जीतेगी। जी અને આગળ વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્રાન્સ પ્રવાસની પેરિસ પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા ભાવભીનો આવકાર તેમને આપવામાં આવ્યો ભારતીય સમુદાય દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અહીંયા આવકારવામાં આવ્યા મોદી મોદી ભારત માતા કી જયના નારા લાગ્યા હતા એઆઈ સમિટમાં વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા એઆઈ સમિટમાં ભારત સહ અધ્યક્ષ પણ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંયા સંબોધન કર્યું અને એઆઈના ફાયદા શું છે આવનાર દિવસોમાં એઆઈ દુનિયાને શું આપી શકે છે એની વાત કરી AI is developing at an unprecedented scale and speed and being adapted and deployed even faster. There is also a deep interdependence across borders. Therefore, there is a need for collective global efforts to establish governance and standards that uphold our shared values, address risks, and build trust. વધુ એક ભરતી ગોટાળાના આરોપ ગુજરાતમાં લાગ્યા છે અને આ વખતે સ્ટાફ નર્સ ભરતી ગોટાળાના આરોપ લાગ્યા છે કારણ કે જે પ્રશ્નપત્ર સામે આવ્યું છે પ્રશ્નપત્રમાં ABCDના ક્રમાંક જોઈ અને આ સવાલ ઉઠી રહ્યા છે અહીંયા સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે પેપર વાંચતા જો 1 કલાક થાય તો 20 મિનિટમાં કેટલાક ઉમેદવારો એવા હતા જે પેપર ભરીને નીકળી ગયા એ 20 મિનિટની અંદર શક્ય કેવી રીતે બને છે એટલે ચોક્કસ લોકોની ગોઠવણી હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે ABCD ક્રમશઃ જવાબો હોવાના પણ આરોપ લાગી રહ્યા છે અને ફરી એકવાર આ આરોપ લાગ્યા છે ભરતીને લઈને કે ભરતીમાં કંઈક તો ગરબડ થઈ છે પ્રશ્નપત્ર વાંચતા જો 1 કલાક થતો હોય તો 20 મિનિટમાં કોઈ જવાબ કેવી રીતે આપી શકે ફોનલાઈન પર હિરેન જોડાયા છે હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ હિરેન રાજ્ય સરકારે પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક બેઠક બોલાવી હતી જે પરીક્ષા 9 તારીખે લેવામાં આવી હતી એ પરીક્ષા દરમિયાન સરકાર અને GTU કે જેણે પરીક્ષા લીધી છે આ બંનેનું કહેવું છે કે પરીક્ષા લીધી ત્યારે કોઈ પણ પ્રકારની ફરિયાદ અમારા પાસે નથી આવી અને હજી સુધી આ અંગે કોઈ ફરિયાદ નથી આવી પરંતુ આન્સર કીનું જે પ્રકારની પેટર્ન છે આન્સર કીની પેટર્નને ધ્યાનમાં રાખતા શંકા ઉપજી છે અને એના જ કારણે આજે તાત્કાલિક GTUના જે રજિસ્ટ્રાર છે અને પરીક્ષા સાથે સંકળાયેલા લોકો છે એમને બોલાવવામાં આવ્યા હતા પેપર સેટર છે તો પેપર સેટર પાસે પણ ખુલાસો માંગવામાં આવશે કે આ પ્રકારે કેમ કર્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ પેપર સેટરે જે પેપર તૈયાર કર્યા પછી જે સિક્વન્સ સેટ કરવાની હોય છે સિક્વન્સ સેટ ન કરી હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગેરરીતિ અંગેની કોઈ સીધી પુરાવા હજુ સુધી અમને નથી મળ્યા જોકે આરોગ્ય વિભાગના સૂત્રોનું કહેવું છે અને જે નર્સિંગ સ્ટાફ સાથે સંકળાયેલા અધિકારીઓ છે એમનું કહેવું છે કે જો કોઈ ગેરરીતિ આની અંદર સામે આવશે તો તાત્કાલિક ધોરણે ફરીથી પરીક્ષા લેવા માટે પણ આરોગ્ય વિભાગ તૈયાર છે પરંતુ અત્યારે હાલ આ અંગેની કોઈ ફરિયાદ નથી મળી અથવા તો કોઈ એ પ્રકારની શક્યતા આમાં દેખાતી નથી છતાં પણ જે પેટર્ન છે અત્યારે આન્સર કીની પેટર્નના સંદર્ભમાં 24 કલાકની અંદર GTUએ ખુલાસો આરોગ્ય વિભાગને આપવાનો રહેશે એક બાજુ ખુલાસો આપવાની વાત છે એક બાજુ વાત થઈ રહી છે કોઈ ફરિયાદ નથી થઈ અને બીજી બાજુ કોંગ્રેસ આકરા પાણીએ થઈ છે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા પાછળની ભરતીઓમાં થયેલી ગેરરીતિ પણ યાદ કરાવવામાં આવી અને આ ભરતીમાં ઉઠી રહેલા સવાલો ઉપર પણ પ્રહાર કર્યા ત્યારે સરકારી ભરતીની જાહેરાત આવે
લાંબા સમય સુધી પરીક્ષાની તારીખો નક્કી ના થાય, પરીક્ષાની તારીખ નક્કી થાય અને પરીક્ષા આપવા જાય ત્યારે ખબર પડે કે ક્યાંક પેપર ફૂટી ગયા છે, પેપરમાં સેટિંગ થઈ ગયું છે અને આખી ભરતી પ્રક્રિયા ગુજરાતમાં જ્યારે એક મોટું કૌભાંડ હોય એ રીતના એક પછી એક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. અને આ બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભરતી પ્રક્રિયામાં ગોટાળાના આરોપ લાગ્યા છે અને ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે અને એની સાથે સાથે એની તપાસ થઈ રહી છે. એ બધા વચ્ચે ભરતી પરીક્ષાના પરિણામો અટકાવી દેવામાં આવ્યા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આરોપ લગાડ્યો છે કે કયા કારણોસર પરિણામ સ્થગિત કરવા પડ્યા છે. ક્યાંક અહીંયા પણ તો ગેરરીતિ નથી થઈ. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में कांग्रेस पार्टी का ये मानना है कि भर्ती कौभांड में दाल में कुछ काला नहीं, पूरी के पूरी दाल काली है, जिसके कारण आज इन युवाओं को कहीं ना कहीं बेरोजगारी का सामना करना पड़ रहा है. भारतीय जनता पार्टी के राज में कहीं ना कहीं टेक्निकल सुपरवाइजर के एग्जाम में जो गैररीत हुई है, उस गैररीत के कारण आज इन सभी विद्यार्थियों को और युवाओं को परेशान होना पड़ रहा है. और डेप्यूटी म्युनिसिपल कमिश्नर जैसी एग्जाम का भी जब परीक्षा का रिजल्ट को स्थगित किया जाता हो तो ये साफ बताता है कि भर्ती कौभांड अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में चरम सीमा पर चल रहा है. રાજ્યમાં થયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઉપર એક તરફ બુલડોઝર ફરી રહ્યું છે અને બીજી તરફ હાઈકોર્ટ દ્વારા અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કામગીરી ઉપર. હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને કહ્યું છે કે જે પણ ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ કરી જમીન પચાવી પાડવાના ષડયંત્રો થઈ રહ્યા છે એના ઉપર તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે. ધવલ પાસેથી વિસ્તારથી જાણીએ. જી નુપુર, રાજ્યની વાત હોય કે સુપ્રીમ કોર્ટ સુધી જે મુદ્દાની ચર્ચા થઈ છે એ છે ધાર્મિક ગેરકાયદેસર દબાણો, જે સરકારી જમીનો પર રાજ્યભરમાં બનેલા ધાર્મિક દબાણોને દૂર કરવાની વાત હતી, જેના પર તંત્ર બુલડોઝર ફેરવી રહ્યું છે. પણ હાઈકોર્ટે આ મુદ્દે એક સુઓ મોટો લીધી હતી અને તેના પર આજે સુનાવણી થઈ હતી, જેમાં એમણે લાલ આંખ કરી છે. એમણે કહ્યું છે કે લેન્ડ ગ્રેબ એક્ટ અનુસાર આના પર કાર્યવાહી કરવામાં આવે. તાત્કાલિક અસરથી રાજ્યની અને રાજ્ય સરકારની કોઈ પણ સરકારી જમીન પર જો કોઈ પણ પ્રકારનું ધાર્મિક દબાણ હોય તો એને તાત્કાલિક તોડી પાડવામાં આવે અને આ અંગેનો રિપોર્ટ તાત્કાલિક અસરથી સરકાર હાઈકોર્ટમાં પણ રજૂ કરે તેવું બેન્ચે નોંધ્યું છે. જી, ડિસેમ્બર 2023-24માં એક કૌભાંડ થયું વિરમગામમાં. એ હતું ડાંગર કૌભાંડ અને ખૂબ ગાજ્યું અને ત્યારબાદ 2024માં એનો ફરિયાદ લખવામાં આવી. 2023માં 31 ડિસેમ્બરે કૌભાંડ થયું. 31 ડિસેમ્બર 2024ના રોજ એક વર્ષ પછી એની ફરિયાદ નોંધવામાં આવી અને હજી પણ તપાસ ચાલુ છે. ઘણા બધા નેતાઓના નામ પણ એમાં ઉછળ્યા હતા અથવા તો એ કૌભાંડીઓ સાથે નેતાઓના ફોટા પણ વાયરલ થયા હતા અને ત્યારબાદ હવે એક પછી એક પુરાવા સામે આવી રહ્યા છે કે જેમાં આરોપીના જ નામથી ગાડી નીકળી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સંદેશ ન્યૂઝ પર આપ જોવા જઈ રહ્યા છો. વિરમગામ શહેરમાં ડાંગર કૌભાંડમાં એક ખુલાસા થઈ રહ્યા છે. વિરમગામ શહેરમાં જે 31 ડિસેમ્બરના રોજ જે વર્ષ 2023-24માં જે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવી હતી તેમાં એક કૌભાંડની લઈને મામલતદાર દ્વારા 3.67 કરોડની ઉચાપત મામલે કર્મચારી સહિત ઠેકેદારો સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધવા પામી હતી. ત્યારે આ સમગ્ર મામલે 40 દિવસ છતાં પણ સુફિયાન નામનો જે મંડળી છે હજી પોલીસ પકડથી દૂર છે. અને બીજી બાજુ એ પણ ખુલાસા થઈ રહ્યા છે કે વિરમગામના જે સરકારી જે અનાજનું ગોડાઉન છે તેમાં હાલ જે વિરમગામ માંડલ અને દેત્રોજમાં જે સરકારી જે સસ્તા અનાજની દુકાનો છે તેમાં પણ આ ગાડી અને સહિતના જે ડ્રાઈવરોનો જે કોન્ટ્રાક્ટ છે તે પણ હજી યથાવત છે. ત્યારે બીજી બાજુ સમગ્ર મામલે જે મુખ્ય આરોપી જે છે તેનો સરકારી કોન્ટ્રાક્ટ હજુ પણ ચાલુ છે. અને વિરમગામ શહેરમાં જે સમગ્ર ડાંગર કૌભાંડ બાબતે જે મુખ્ય આરોપી જે સુફિયાન મંડળી છે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે અનેક જે ખુલાસા થઈ રહ્યા છે કે સરકારની રહેમ નજર હેઠળ આ સમગ્ર હજી પણ કોન્ટ્રાક્ટ સુફિયાન મંડળી નામનો જે કોન્ટ્રાક્ટ છે તે સરકારી અનાજનો જે પહોંચાડવા માટેનો જે કોન્ટ્રાક્ટ છે તે પણ હજી યથાવત છે. પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ. સરકારે ખેડૂતો માટે એક સારી વાત શરૂ કરી અને એ છે ટેકો. કારણ કે ટેકો એટલે સ્વાભાવિક રીતે ખેડૂતને જો માર્કેટમાંથી ભાવ ન મળે તો એ બે પાંદડે થઈ શકે અને વ્યવસ્થિત ભાવ મળે એટલે સરકારી ટેકો બનાવવામાં આવ્યો. મગફળીની ખરીદી થઈ રહી છે. થોડા દિવસ પહેલા બારદાનનો વિવાદ જૂનાગઢમાંથી ઉઠ્યો હતો. મગફળી બારોબાર વેચી દેવાતી હોય એવા આરોપ પણ લાગ્યા હતા અને હવે આ બાજુ જસદણમાંથી આરોપ લાગ્યા છે ખેડૂતો પાસેથી 200 રૂપિયા વધારાના લેવાના અને સિલાઈ માટે આ 200 રૂપિયા લેતા હોવાનો ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે મયુર સોની જોડાયા છે. મયુર, 200 રૂપિયા લેવાના આરોપ લાગ્યા છે, ખેડૂતો દ્વારા વિડીયો પણ બનાવવામાં આવ્યો છે. શું છે આ મામલો આખો?
નુપુર, જે પ્રકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે તે પ્રકારે અલગ અલગ જે નાના નાના કેન્દ્રો હોય છે તેમાંથી ખેડૂતોને કેન પ્રકારે હેરાન કરવા અથવા તો તેમની પાસેથી પૈસા પડાવવાના કિસ્સા છે એ હંમેશા સંભળાતા રહે છે, પરંતુ એક બોલતો પુરાવો, વિડીયો રૂપે બોલતો પુરાવો સામે આવ્યો છે. આ વિડીયો જસદણના ખરીદી કેન્દ્રનો છે ને જેમાં ખેડૂતો પાસેથી પ્રતિ સિલાઈ એટલે જે મગફળી ભરવાનું ગુણી હોય છે એની સિલાઈ કરવા માટે 200 રૂપિયા લેવામાં આવતા હતા. જાગૃત નાગરિકે ખેડૂતો આ વિડીયો ઉતાર્યો હતો અને ત્યારબાદ તેને વાયરલ થતાં જ 200 રૂપિયા તેને પરત મળ્યા છે, પરંતુ સવાલ એ છે કે કોઈ એક ખેડૂત જાગૃત બન્યો છે. આવા તો લગભગ 100 કરતાં વધુ કેન્દ્રો છે. કઈ રીતે ખેડૂતો પાસેથી પૈસા પડાવતા હશે, કઈ રીતે ખેડૂતોને લૂંટવામાં આવતા હશે એની કોઈ નોંધ જ નથી. એટલે જ્યાં સુધી ખેડૂતો જાગૃત નહીં થાય, જ્યાં સુધી આવા લાંચી અથવા તો એમ કહી શકાય કે ભ્રષ્ટ તંત્રની અંદર પેસી ગયેલા કીડાઓ છે એમને દૂર કરવામાં નહીં આવે, ત્યાં સુધી ખેડૂતોને સરકાર ગમે એટલા ટેકા આપે પરંતુ તેમના ટેકામાંથી આ લોકો ફોલીને ખાવા માટે તૈયાર જ હોય છે. આ વિડીયોના કારણે ખેડૂતોને તો પૈસા પાછા મળ્યા જ છે, પરંતુ આવી ઘટના બીજી વખત ના થાય એ જોવાનું કામ પણ જે તે ખરીદી કેન્દ્રો છે તેની ઉપરના સત્તાધીશોનું છે. અને આગળ વાત કરવી છે આરટીઓના એ કર્મચારીઓની કે જેઓ હડતાલ ઉપર બેઠા હતા, પોતાની માંગણીઓને લઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, અને હવે આખરે સુખદ સમાધાન અત્યારે આવ્યું છે. કેવી રીતે, શું તેમની માંગો સંતોષા અથવા તો શું તેમને બાંહેધરી આપવામાં આવી છે, જયંતિ પાસેથી જાણીએ. નુપુર, આરટીઓના જે કર્મચારીઓ છે તે ગુજરાતભરમાં છેલ્લા 2 દિવસથી હડતાલ પર હતા અને તેમની અલગ અલગ માંગો હતી, જેમાં નનામી અરજી કરતા તેમના પર એક્શન લેવામાં આવતી હતી, તેમની તપાસ કરવામાં આવતી હતી, તેમને અનેક કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. એટલે કે અનેક જે તેમની માંગો હતી, જૂના સમયથી પડતર માંગો હતી, તેને લઈને સરકારે અત્યારે 3 મહિનાની મુદત માંગી છે. 3 મહિનાની અંદર આ માંગો સ્વીકારવામાં આવશે તેવું કહ્યું છે, અને તેવું કહેતાની સાથે આરટીઓના જે કર્મચારીઓ છે તેમણે હડતાલ સમેટી છે. જી. અને આગળ વાત કરવી છે સુરતની, કારણ કે સુરત ટેક્સટાઇલનું હબ છે. હીરાની ચમકમાં નાહતી આ નગરી તો છે જ, પણ ટેક્સટાઇલની આવકની ખનક પણ અહીંયા એવી જ છે. પણ જેમ હીરામાં ઉઠમણા થઈ રહ્યા છે એમ હવે ટેક્સટાઇલમાં પણ ઉઠમણા થઈ રહ્યા છે, અને વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ફોસ્ટા પણ એક્શનમાં આવ્યું છે, ને એની સાથે સાથે હવે આ ઉઠમણા રોકવા માટે એક પોલિસી બનાવવાની પણ માંગ ઉઠી છે. આઝમ પાસેથી વિસ્તારથી જાણીએ. આઝમ. નુપુર, એકદમ તમારી વાત સાચી છે. જે રીતે વિશ્વના અંદર હીરા અને કાપડ ઉદ્યોગ માટે સુરત જાણીતું છે, અને હીરા બાદ હવે સુરતમાં પણ આપણે સમય અંતરે જોતા હોય છે કે કાપડ ઉદ્યોગમાં પણ ઉઠામણા સામે આવતા હોય છે. કેટલાક ઘોડા તરીકે બેસી જતા હોય છે અને પોતાની ઓળખ છુપાવીને આ ધંધો કરતા હોય છે. સફેદ ગ્રે કાપડ લઈ લેતા હોય છે, રંગીન કાપડ લીધા બાદ એ વિશ્વાસ જીતી લેતા હોય છે, અને ત્યારબાદ મોટી રકમનું કાપડ લીધા બાદ ગાયબ થઈ જતા હોય છે. આવી જ રીતે સુરતના અંદર ફરી એકવાર સામે આવ્યું છે. 1 કરોડથી વધુનો ઉઠામણોનો મામલો સામે આવ્યો છે, જેના અંદર 9 જેટલા વેપારીઓ પોતાના પૈસા ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઉઠામણાના એક દિવસ અગાઉ જ એક મિટિંગ મળી હતી, જેના અંદર ફોસ્ટાના કૈલાશ હકીમ દ્વારા મિટિંગ રાખવામાં આવી હતી. મહત્વની બેઠક હતી. અમદાવાદથી મોટી સંખ્યામાં કાપડના વેપારીઓ આવ્યા હતા, અને એક પ્રોપર વેના અંદર આ માલની ખરીદી થવી જોઈએ, અજાણ્યા વ્યક્તિ પછી માલ ના લેવો જોઈએ, આ વાતો કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ કેટલાક વેપારીઓની લાલચ કહો કે પછી જાગૃતતાનો અભાવ કહો, ફસાતા હોય છે. બસ આ 9 વેપારી એના અંદર સંડોવાઈ ગયા છે. જી. અને મહાકુંભ પ્રયાગરાજ અને તમામ સનાતનીઓની આસ્થાનું કેન્દ્ર છે. અત્યાર સુધીમાં 45 કરોડ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. એમાં નેતાઓ પણ સામેલ છે, વીવીઆઈપી પણ સામેલ છે, આમ આદમી પણ સામેલ છે, અને હવે અંબાણી પરિવાર પણ પ્રયાગરાજ પહોંચ્યો અને ત્રિવેણી સંગમ પર આસ્થાની ડૂબકી લગાવી હતી. અંબાણી પરિવાર, આખો પરિવાર એક સાથે પહોંચ્યો હતો, અને અંબાણી પરિવાર દ્વારા આસ્થાની ડૂબકી લગાવવામાં આવી. અનંત અંબાણી, આકાશ અંબાણી, મુકેશ અંબાણી અને આખો જ પરિવાર તેમની સાથે હતો. એ આકાશ અંબાણીના સંતાનો પણ એમની સાથે હતા. પરિવાર પહોંચ્યો, પ્રયાગરાજ પહોંચ્યો હતો, ને પ્રયાગરાજ વીઆઈપી માટે જે એક વ્યવસ્થા અલગથી કરવામાં આવી હતી, જે ભાગદોડ થઈ હતી, અને એ ભાગદોડ પછી એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અને એ 4 પેઢી એક સાથે અંબાણી પરિવારની અહીંયા પહોંચી છે. એક વીઆઈપી માટે અલગ જ વ્યવસ્થા હવે કરવામાં આવી છે, જેથી કરી અને સામાન્ય લોકોને ક્યાંય પણ કોઈ બાધા ન થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાણી પરિવાર આસ્થાની ડૂબકી લગાવવા માટે, પુણ્યનું ભાથું બાંધવા માટે પ્રયાગરાજ પહોંચ્યો, અને અંબાણી પરિવારની 4 પેઢી એક સાથે, કોકિલાબેન પણ પહોંચ્યા હતા, મુકેશભાઈ પણ પહોંચ્યા હતા. મુકેશભાઈની સાથે આકાશ અને અનંત અંબાણી અને આકાશ અંબાણીના સંતાનો પણ, એટલે કે કુલ 4 પેઢી તેઓ પહોંચ્યા હતા અને ભાથું બાંધ્યું હતું પુણ્યનું.
અને હવે વાત કરવી છે પ્રયાગરાજમાં જામેલી ભીડની. મહાકુંભ ચાલી રહ્યો છે ને આ મહાકુંભમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ન માત્ર દેશભરમાંથી પણ દુનિયાભરમાંથી સનાતનીઓ આવી રહ્યા છે, આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. અને એનું જ આ પરિણામ છે કે અહીંયા આગળ હૈયું દળાય એવી ભીડ છે, જાણે શ્રદ્ધાળુઓની સુનામી આવી હોય એવું પ્રયાગરાજમાં દેખાઈ રહ્યું છે મહાકુંભના સ્થળે. અને ન માત્ર પ્રયાગરાજ પણ જ્યાં પ્રયાગરાજથી લોકો આવે છે અથવા તો પ્રયાગરાજ પહોંચતા પહેલા અથવા પ્રયાગરાજ પછી તેઓ અયોધ્યા અને કાશી પણ ચોક્કસ દર્શનાર્થે જાય છે. કાશી વિશ્વનાથના દર્શન અને રામલલાના દર્શન માટે લોકો જતા હોય છે. અને ત્યારે અહીંયા પણ માનવ મહેરામણ એ જ રીતે ઉમટેલું જોવા મળે છે. જેવું પ્રયાગરાજમાં છે એવું જ કાશીમાં અને એવું જ અયોધ્યામાં છે. કાશી અને અયોધ્યામાં તો હાલત એ છે કે અત્યારે 10 કલાકની લાઈનો છે, તેમ છતાં શ્રદ્ધાળુઓનો દર્શનમાં નંબર નથી આવતો. अच्छा तरफ इधर घूमे, सभी घाट दिखी है. अब शिव दर्शन के लिए वेट कर रहा है. शिव दर्शन का। और इसके पहले कुंभ भी गए थे? कुंभ भी चले, प्रयागराज अच्छा तरफ कर मोड़ी है और सीएम अच्छा सब कर रही है. आदित्यनाथ ऐसा क्या दिन अच्छा तरफ लगा. बनारस में है, काशी शिव की नगरी है, क्या कहेंगे यहाँ पे? यहाँ थोड़ा रोड विस्तरण करना है, जरा वो थोड़ा प्रॉब्लम था. गाड़ी इधर नहीं, कुछ भी अंदर नहीं आ सकते उसको बस. क्योंकि क्राउड है ना तो गाड़ी. हाँ कौड़ी. कुंभ भी हमें गए, बहुत अच्छा है उधर, क्या फर्क क्या भी नहीं, बहुत अच्छा है. बहुत लोग आता है और रास्ता में छोटा छोटा गलती हो जाता है. पर्वत ने अच्छा करा, बहुत अच्छा करा. मोदी जी अच्छा है. योगी आदित्यनाथ भी अच्छा करा काम, हमको बहुत अच्छा दिखता है. सब भी शिव की नगरी काशी में अभी आप अब काशी में आए, मैं बहुत क्राउड है. आई तो अभी पुलिस वाला बहुत अच्छा व्यवस्था है. प्रशासन की बहुत ही सुंदर व्यवस्था है. ऐसी व्यवस्था आज तक कभी भी नहीं देखी है हमने. कुंभ में भी गए थे, कुंभ में स्नान करके आए हैं. अब यहाँ से हम जाएंगे अयोध्या धाम, वहाँ का दर्शन करके फिर वापस सूरत जाएंगे. જૂનાગઢના ઇન્દ્ર ભારતી બાપુ પણ પ્રયાગરાજ ગયા, કુંભ મેળામાં તેઓ ગયા હતા અને આસ્થાની ડૂબકી લગાવી હતી. પણ ત્યારબાદ તેમની તબિયત લથડી છે. કુંભ મેળામાં આપણે જોયું કે હૈયું દળાય એવી ભીડ છે, જાણે ભક્તોની સુનામી આવી હોય એવી હાલત છે. ખૂબ ધૂળ ઉડી રહી છે અને એના કારણે તેમને ફેફસામાં ઇન્ફેક્શન થયું, દાખલ કરવામાં આવ્યા. કેતન પાસેથી વિગતે જાણીએ. કેતન. ચોક્કસ રીતે ઇન્દ્રભાત બાપુ છે તેને કુંભના મેળામાં ગયા હતા. ત્યાં ધૂળ અને ધૂળને લઈને દસ્તીની જે પ્રોબ્લેમ છે તેને કારણે ફેફસામાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. 7 દિવસ તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત સારી થતા તેને 15 દિવસ સુધી કમ્પ્લીટ બેડ રેસ્ટ માટે ડોક્ટરની સલાહ છે. તેઓ જૂનાગઢ આવી શકે છે અને ત્યાં બેડ રેસ્ટ લેવા માટે તેમને સલાહ આપવામાં આવી છે. ત્યારબાદ જે શિવરાત્રી મેળો છે તેમાં પણ અવર જવર ન કરવા માટેની પણ તેઓને સૂચન કરવામાં આવ્યું છે. જી.